મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાદેવા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ઓકે, આપણે આ જોયું હતું કે જે જૈન પૂજા કરતા ટાઈમ જે કરનારા હોય છે તો એમને જે પણ એવી રીતે બતાડે કે એમાં પાપ લાગે છે, દ્રવ્ય હિંસા થાય છે, એટલા માટે જૈન પૂજા નહીં કરવી જોઈએ ગૃહસ્થોને. તો એવી રીતે જે કહેતા હોય છે તો એ અંતરાય કર્મ એમના પોતાના બંધાય છે. ઓકે, બી અને એવી રીતે કહીને કંઈક ને કંઈક એવા રીઝન્સ આપીને જૈન પૂજા બંધ કરાવે અને પોતે પોતાના ઘરમાં બિઝનેસમાં પ્રોપરલી જીવ હિંસા બરાબર રીતે કરે ત્યારે એમને કોઈ પણ એવી રીતે શું પોતે સ્નાન પ્રોપરલી કરે સચિત પાણીથી તો તેમાં સચિત આહાર બધું રસોડામાં બધું કાપે. આજે પણ વનસ્પતિ કાય જીવોની હિંસા કરે તેવું કાંઈ જીવોની હિંસા કરે અને ઇલેક્ટ્રિસિટી યુઝ કરે, થિયેટરમાં જઈને મજા કરે, તો ત્યારે એ બધી વસ્તુમાં હોટલ જેમાં જઈને વાપરે કે જે પણ કરે એમાં એને જીવ હિંસા એ નહીં લાગે કે ત્યાં જીવ હિંસા થઈ રહી છે 5 સ્થાવર જીવોની, તો એ ત્યારે એને નહીં લાગે. પણ જૈન પૂજામાં જે દ્રવ્ય પૂજા થાય છે એમાં એમને બહુ વાંધો હોય, પણ એ બધું પોતાના લાઈફમાં કરે તો ત્યારે વાંધો નહીં હોય, બધું મજાથી કરે. તો એવા જીવોના શું થાય, અંતરાય કર્મોનું બંધ થાય. કેટલા જીવો શું કહેતા હોય જ્યારે એવા થતું હોય છે ને શું કહેવાય મહાપૂજામાં શું કરતા હોય છે, જે જિનાલય હોય છે કે શત્રુંજય મહાતીર્થની જે તળેટી છે તો ત્યાં બહુ મસ્ત એકદમ ફ્લાવર્સ, રિયલ ફ્લાવર્સથી આખો ડેકોરેશન કરાવતા હોય છે. તો કેટલાક જોઈને શું કહેતા હોય કે એમાં આટલા બધા ફ્લાવર્સની હિંસા થાય છે, એમાં આટલા પૈસા ખર્ચ કરીને શું મળશે, એના કરતાં દરિદ્રોને ખાવાનું આપવાનું. તો એવા પણ જીવોનું શું થાય, એવા જીવોને પણ પોતાનું અંતરાય કર્મનું બંધ થાય છે, એ ધ્યાન રાખવાનું. એમાં હવે એ નથી જોતા કે જે પણ મહાપૂજા કરાવે છે દેરાસર જિનાલયની માં પણ જે પણ મહાપૂજા કરાવે છે, આટલા બધા પુષ્પો ત્યાં બધું એનાથી આખો જિનાલયનું શૃંગાર કરે છે, તો એમાં શું થાય છે, એ જે પુષ્પો છે એ જીવોને શું થાય છે, ભવિતવ્યતાનું છાપ એમને મળી જાય છે, શાપ મળી જાય છે. અને જે ચડાવનાર છે એના જેટલા પણ જેવા ભાવો છે એને કેટલું પુણ્ય કર્મોનું બંધ થાય છે, કેટલી બધી કર્મ નિર્જરા થાય છે. પણ જે એવી રીતે બેસીને એવા ટીકા ટિપ્પણીઓ કરે કે વિચારે કે એના કરતાં આમાં પૈસા આપવા જોઈએ, ત્યાં આપવા જોઈએ, આ તો બધું વેસ્ટ છે, આટલા બધા પુષ્પોને કિલામણા થાય છે. તો એ પોતે પોતાના જીવનમાં તો એ બિલકુલ 1 રૂપિયો પણ નહીં આપે. જે ગરીબો હોય એમને પોતે પ્રોપરલી બેસીને ખાય પીએ પણ પોતે થોડુંક પણ દાન ધર્મ નહીં કરે, પણ બીજાને એવી રીતે કહેનારા જે પૈસાવાળા હોય તો એને એ બધું કહેનારા એવા ઘણા બધા હોય છે. તો એવા અને પોતાના જે એવી રીતે ટીકા ટિપ્પણીઓ આપે અને જે પોતાના જે વિવાહ થતું હોય તો ત્યારે પ્રોપરલી બરાબર ફૂલો આપે અને એના ઉપર ફૂલોનું ડેકોરેશન મસ્ત કરે, ત્યારે એમને એ જીવ હિંસા થાય છે, પુષ્પોની કિલામણા થાય છે, તો ત્યારે બધું નથી યાદ આવતું. બર્થડેઝ હોય, એનિવર્સરીઝ હોય, ત્યાં ફ્લાવર્સ જે પણ આ પુષ્પો છે તો ત્યાં પ્રોપરલી એકદમ લેવિશલી યુઝ કરે, એમની બરાબર હિંસા કરે પોતાના વિવાહને કે એવા બધા પ્રસંગોમાં, ત્યારે એમને એ બધું યાદ નહીં આવે. પણ જ્યારે દેરાસરમાં એ બધું ડેકોરેશન માટે થતું હોય તો બહુ તકલીફ થતી હોય છે. તો એવા જીવોનું ભારે આવા અંતરાય કર્મોનું બંધ થાય છે. પછી આગળ શું છે, જે પણ આપણે શું જોયું, આ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર આ પણ પોઈન્ટ થઈ ગયું હતું. એમાં શું આપણે જોયું હતું, સમ્યક જ્ઞાન દર્શન સમ્યક ચારિત્રમાં એ શું છે, આ ત્રણે શું છે, એ ત્રણે આ શું છે, રત્નત્રયી કહેવાય છે અને એને જ મોક્ષ માર્ગ કહેવાય છે. કોઈ પૂછે મોક્ષ માર્ગ શું છે, તો આ 3 છે, એ જ આ રત્નત્રયી છે તે જ મોક્ષ માર્ગ છે. તો જે પણ એવી રીતે કહેતા હોય કે આ ત્રણે જે રત્ન છે તો એ મોક્ષ માર્ગમાં ખોટા દૂષણો બતાવે અને વિઘ્ન કરે, તો એવા જે પણ એવા ભવી જીવ્યો હોય તો એને શું કરે કે મોક્ષ માર્ગમાં જવા માટે એને શું કરે છે, આ આરાધના કરતા હોય છે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર. તો એમાં કાંઈ દૂષણો બતાડે કે અરે આ તો કરવા જેવું નથી, આ શું ભણે છે,
કે આ શું જીનાલે દિવસ રાત જાય છે, ત્યાં આ બધું કરે છે. તો આ બધું કરવા જેવું નથી. એના કરતાં તું તારા બિઝનેસમાં ફોકસ કર, કામ ધંધામાં ફોકસ કર, ફેમિલી ઉપર ફોકસ કર. આ શું કરે છે ધર્મ ધ્યાન આખા દિવસ રાત્રિ? તો એવી રીતે કંઈક ના કંઈક એવી રીતે બતાડીને વિઘ્ન કરે એવા ભવી જીવોના, જે મોક્ષ માર્ગે ચાલી રહેલા એવા હોય ભવી જીવો, ત્યાં એના પંથમાં, જે આધ્યાત્મિક માર્ગમાં જે પણ એવી રીતે વિઘ્નો કરે તો એમના પોતાના અંતરાય કર્મોનું બંધ થાય છે. પછી જે પણ સાધુ સાધ્વીજી ભગવંતોને ભાત પાણી એમાં પછી આપવા માટે, વહોરાવવા માટે કંઈક ના કંઈક એવા શું કરે, વિઘ્નો નાખે કે આ સાધુ સાધ્વી આવે તો એમને નહીં વહોરાવવાનું, એવી રીતે બીજાને કહે કે દરવાજો જ નહીં ખોલવાનો, આ એવા છે તેવા છે, એવી રીતે કરીને એમનું ગોચરી પાણી બંધ કરાવે, નિષેધ કરાવે. અથવા તો ઉપાશ્રયમાં કે ત્યાં આવવાનું નિષેધ કરાવે, કે ઉપકરણો કે ઔષધ આપવાનો પણ નિષેધ કરાવે. તો એમના બધાનો એવું અંતરાય કર્મોનું બંધ થાય છે. બીજું, અથવા તો એવી રીતે પણ કહી શકતા હોય છે કે એમને ઉપર દ્વેષ હોય સાધુ સાધ્વીજી ઉપર, કે એ સ્નાન કરતા નહીં હોય, કે આવા છે તેવા છે, કંઈક એવા પોઈન્ટ્સ કહીને બીજાને એવી રીતે પોઈન્ટ્સ કહે અને પછી એમનું બધું બંધ નિષેધ કરાવે એમને. તો એવા જીવોનું ભારે અંતરાય કર્મોનું બંધ થાય છે, ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ શું છે, એ તો સાધુ સાધ્વીજી માટે તો કહ્યું. હવે બીજા એમના સિવાય બીજા પણ જીવો હોય છે, તિર્યંચો હોય છે, કે જે બીજા કોઈ પણ સાધર્મિક હોય કે અનુકંપા પાત્ર કોઈ પણ તિર્યંચ કે મનુષ્ય હોય, તો એમને પણ દાન કે કંઈ પણ આપવા માટે, દાન કે લાભ કે ભોગ કે ઉપભોગમાં જે પણ અંતરાય નાખતું હોય, વિઘ્ન નાખતું હોય, તો એમના પોતાનું જ અંતરાય કર્મોનું બંધ થાય છે. પછી દાન આપી દીધું અને એના બાદ પશ્ચાતાપ કરે તો એમનો પણ પોતાનું આખો દાન આપવાનું જે પણ પુણ્ય કર્યું હશે ને, તો એ બધું શું થાય છે, ટ્રાન્સફોર્મ થઈ જાય છે. જે પુણ્ય કર્મ બાંધ્યા હોય તો ઇટ ગેટ્સ ટ્રાન્સફોર્મડ ઇન્ટુ પાપ કર્મ. એટલા માટે પશ્ચાતાપ ક્યારે સુકૃતોનું પશ્ચાતાપ નહીં કરવાનું પાછળથી, પશ્ચાતાપ તો માત્ર દુષ્કૃતોનું કરવાનું. ઓકે, એ ધ્યાન રાખવાનું. પછી જે પણ આ શું દેખાય છે અહીંયા, કે વધ બંધનથી પ્રાણીને ચેતના રહિત કરવા. વધ એટલે કે કંઈક મારી નાખવા, આકરા પ્રહાર કરવાનો, અથવા તો એવી રીતે બાંધી નાખવાનું કે જેનાથી જે પણ પ્રાણી હોય, જીવો હોય, તો એ ચેતના રહિત થઈ જાય, બેસુધ થઈ જાય, કે એનું મરણ થઈ જાય, એવી રીતે ત્રાસ આપવાનું. તો એનાથી પોતાનું જ અંતરાય કર્મોનું ભારી થઈ જાય છે, બંધ થઈ જાય છે. એટલા માટે આ બધું નહીં કરવાનું. કેટલા રાખતા હોય ને, પિંજરામાં શું રાખતા હોય, પેટ્સ રાખતા હોય, પિંજરામાં રાખતા હોય કે એવી રીતે બાંધીને રાખતા હોય. પછી ખ્યાલ છે ને, એવો દૃષ્ટાંત પણ છે શાસ્ત્રમાં, કે શું થયું હતું કે મોઢું બાંધી દે ગાયોનું, અને પછી એ વાપરી નહીં શકતા, એટલે વાપરવાનું એના માટે અંતરાય થઈ ગયો, એને ભૂખ લાગી છે. પછી કેટલાક એવા શું કહેવાય, નિકાચિત અંતરાય કર્મોનું બંધ થઈ ગયું, કે જેના કારણે કેટલા વર્ષો સુધી ચોવ્યાર ઉપવાસ ઉપર રહેવા પડ્યું હતું. આપણા જે ફર્સ્ટ તીર્થંકર ભગવાન છે એમની જ વાત હમણાં આપણે કરી રહ્યા છીએ. એટલે એવું હોય છે અંતરાય કર્મ. બીજાને આપણે કોઈ પણ વસ્તુમાં આપણે અંતરાય કરીએ ને, એટલે સિમ્પલ આપણે અરે ખાવાનું પીવાનું આપણે આપ્યો નહીં, એમાં શું, પણ એવા અંતરાય કર્મોનું બંધ થાય કે પોતાને જ પછી અલભ્ય બને, પોતાને નહીં મળે પછી. એન્ડ બધું મલ્ટીપ્લાઈડ બાય મેની ટાઈમ્સ એવું. એટલે આપણે નાનકડું પણ એવું કંઈ વસ્તુ કરીએ ને, પણ અને એનું પશ્ચાતાપ કર્યા વગર મરણ થઈ જાય, તો આવતા ભવોમાં ક્યારે પણ જ્યારે કર્મોનું થાય ને, વિપાક પોતાનું બતાડે, ફળ બતાડે, તો આટલું જેટલું કર્યું એટલું જ નહીં મળે, પણ એનાથી ઘણું જ વધારે મલ્ટીપ્લાય થઈને જોરદાર એ ફળ બતાડતું હોય છે. એટલા માટે કોઈ પણ જીવને એવી રીતે ખાવા પીવાનું બંધ કરવાનું, કે એનું બંધનમાં નાખવાનું, કે મારવાનું, કે ત્રાસ આપવાનું, કાંઈ કરવું જ નહીં જોઈએ આપણને. કોઈ પણ ભોગ ઉપભોગમાં અંતરાય કરવું નહીં, કાંઈ પણ આપણને
શું કહેવાય વિઘ્ન બનીને તે કોઈના પણ જીવનમાં ઊભું નહીં રહી જવું, એ ખાસ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ પોઈન્ટ, છેદન ભેદનથી ઇન્દ્રિયોનો નાશ કરવો, એ પણ એ જ સમજી લેવાનું. કોઈ પણ એવી રીતે આપણે ઇન્દ્રિયોનો નાશ કરી દઈએ કોઈ પણ જીવોનો છેદન ભેદન વગેરે કરીને, તો શું થાય, એના માટે અંતરાયરૂપ થઈ જાય ને, એ ઇન્દ્રિયોનો નાશ થઈ જાય. પછી સમજો કે આંખો ચક્ષુરિન્દ્રિય છે જીવ પાસે, એ ઇન્દ્રિય નાશ થઈ ગઈ તો પછી એ કાંઈ પણ કોઈ પણ ચીજ વસ્તુઓનું દર્શન કરી શકે, જોઈ શકે નહીં જોઈ શકે ને, એટલે એક બાધા થઈ, આપણે શું વિઘ્ન કરી નાખ્યું ને એના માટે. કે કાંઈ બીજી કોઈ પણ ઇન્દ્રિયોનો નાશ કરીએ, શ્રોત્રેન્દ્રિયનો નાશ કરીએ કે ઘ્રાણ ઇન્દ્રિયનો, તો જે પણ ઇન્દ્રિયોનો નાશ થઈ જાય પછી એ કેવી રીતે જીવી શકે અને કેવી રીતે, એના માટે અંતરાયરૂપ બની જાય ને. કોઈ પણ ટાઈપના જે 10 પ્રાણોમાંથી કોઈ પણ પ્રાણોનો નાશ નહીં કરવાનો કોઈ પણ, એના માટે પછી એ વર્ક નહીં કરે, ફંક્શનેબલ નહીં રહે, તો એના માટે અંતરાય થઈ જાય, તો પોતાના જ પછી અંતરાય કર્મોનો બંધ થાય છે. પછી જે છતી શક્તિ ગોપવવી ઇત્યાદિ. છતી શક્તિ એટલે કે શું, કે આપણા પાસે સમજો કે શક્તિ છે, જેટલી શક્તિ છે તો એ આપણે ગોપવીએ, એટલે એનું પ્રોપરલી આપણે યુઝ નહીં કરીએ. ધર્મક્રિયા છે તો એમાં આપણે પ્રમાદ કરીએ, પ્રમાદ કરી અને આપણે હવે સમજો કે સામયિક નોર્મલ સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈએ, સામયિક છે કે પ્રતિક્રમણ કરી રહ્યા છે કે ગુરુવંદન કરી રહ્યા છે, તો એમાં ઊભા રહીને જ્યાં હોય કે ઊભો રહેવાનું, તો ત્યાં આપણે ઊભા નહીં રહીએ, બેસીને કરીએ. ખમાસણા એમ બેસીને ખાલી એમ કરીએ, એક્ટિંગ કરીએ કે આપણે ખમાસણા કરી રહ્યા છીએ, તો એનાથી શું થાય, જેટલી શક્તિ છે આપણે ગોપવીને, તો એના કારણે શું થાય, પોતાના વીર્યાંતરાય કર્મોનું બંધ થાય. પછી નબળા, પછી આપણને આટલી શક્તિ નહીં મળે, નિર્બળ શરીર મળે, રોગી શરીર મળે, એટલી શક્તિ જ નહીં મળે પછી આગળ ચાલીને આગળના ભવોમાં. કેટલાને પૈસાની શક્તિ હોય તો પછી 7 ક્ષેત્રમાં દાન આપી શકે એવું હોય, એટલી કેપેસિટી હોય. હવે જરૂરી નથી ને કે આપણને સમજો કે જે લખપતિ કે કરોડપતિ એમને જ દાન આપવાનું એવું છે, કંઈ રૂલ નથી ને. જે નથી આટલા લખપતિ કે કરોડપતિ, એનાથી ઓછાવાળા છે, તો તેમની જેટલી શક્તિ છે, સમજો કે ઓનલી મહિનાનું સમજો કે 30,000 કમાવે છે, તો એટલીસ્ટ 100 રૂપીસ તો નાખી શકે કે નહીં, આટલું પણ નાખી શકે ને, યુઝ કરી શકે છે. જેટલું પણ શક્તિ હોય શક્તિ પ્રમાણે, એટલે જેટલું પણ પોતાના સર્વાઈવલ માટે ને ખર્ચા બધું થઈ જાય, અને પછી જેટલું પણ સેવિંગ છે એ પણ કરી લે, અને પછી બચતા જ હશે ને થોડાક જે પણ બચે છે, તો એટલીસ્ટ એ સાઈડમાં મૂકીને એ બધું નાખવું જોઈએ, દાન આપવું જોઈએ ને 7 ક્ષેત્રમાં. તો એ નહીં કરતા હોય તો પછી શું થાય, પછી નહીં મળે. પછી જે શક્તિ, જે પૈસા કે જે પણ મળી છે સામગ્રી, એ પછી એ જીવોને પછી નહીં મળે, અંતરાય કર્મોનું બંધ થાય. એના કારણે દેવયાત્રા નહીં કરે, ગુરુયાત્રા નહીં કરે, કાંઈ નહીં કરે. હવે ભણવાનું હોય સમ્યક, સમજો કે હા દેવયાત્રા ગુરુયાત્રામાં સમજો કે એમના પાસે શક્તિ છે, હાલી ચાલી શકે, એ આટલી શક્તિ છે એના પાસે, છતાં પણ એ નહીં કરે, ત્યાં જઈને દર્શન નહીં કરે, તો અને પ્રોપર એને કોઈ ફરવા માટે પૂછે તો બરાબર જાય ત્યાં ફરવા માટે, ત્યારે શક્તિ આવી જાય એના પાસે શક્તિ આવી જાય, ટાઈમ પણ આવી જાય. પણ એ બધું કરવા જેવું છે, તો એ કરવા માટે ધર્મક્રિયા કરવા માટે શક્તિ એ ગોપવે, તો પછી એને એ બધી શક્તિઓ જ નહીં મળે પછી આગળના ભવોમાં, અંતરાય કર્મોના બંધના કારણે. એ ધ્યાન રાખવાનું. પછી તપસ્યા માટે પણ એ જ છે, આપણા પાસે છે ને શક્તિ, આપણા બધા પાસે, હમણાં જે પણ ક્લાસમાં છે મોસ્ટ ઓફ ધ પર્સન્સ પાસે હશે શક્તિ, છતાં પણ તપ બધા કરી રહ્યા છે, બધાનું તપ હશે. એટલે આ વિચારવા જેવું છે, આપણા પાસે બધા પાસે એવું તો નથી કે બધાના બધા આપણે નિર્બળ છીએ. થોડી ઘણી ભલે કંઈક ને કંઈક રોગો હશે, ડાયાબિટીસ હશે કે આ તે કંઈક એટલીસ્ટ થોડું ઘણું તપસ્યા તો કરી શકવાની થોડી તો શક્તિ હશે, તો એ પણ આપણે જો ગોપવીએ તો શું થાય, પછી આટલી પણ જે શક્તિ છે તે પણ નહીં મળશે, આગળ હજી વધારે રોગોને એવું તકલીફો થશે, એવું હોય. એટલે ભલે ન થતું હોય તો થોડુંક, બહુ વધારે કોઈ કહેતો નથી કે છઠ કે ઉપવાસ કે આટલા કરો, એટલીસ્ટ નોર્મલ બ્યાસણા તો થઈ શકે ને, છેલ્લામાં છેલ્લો બ્યાસણું કરીને પછી ગોળી પણ જે પણ મેડિસિન્સ હોય તો એ પણ વાપરી શકતા હોય છે. એટલે એવી રીતે કરવાનું હોય આપણને.
એ પણ નહીં થાય એટલીસ્ટ નવકારશી અને રાત્રિ ભોજન ત્યાગ તો થાય ને, આટલું તો થાય ને. એનાથી વધારે કરવાની શક્તિ હોય તો એ નહીં કરે તો પછી પાછો અંતરાય કર્મનું બંધ થાય. એટલે એ ખાસ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. અને બીજું એ પણ ધ્યાન રાખવાનું એક્સ્ટ્રા પોઈન્ટ એ કે આપણે જેટલું આપણે શક્તિ આપણે વીર્ય ફોરવશું ને શક્તિ એનું વપરાશ વધારે કરવા ટ્રાય કરશું ને એટલું વધારે શક્તિ આપણામાં આજ ભાવમાં આપણી શક્તિ વધારે ખુલતી જશે. રીઝન કે અંતરાય કર્મોનું નિર્જરા થશે, અંતરાય કર્મોનું સક્ષમ થશે વીર્યાંતરાય કર્મોનું. અને વધારે આપણામાં અનંત શક્તિ છે ને એ ગુણ છે આત્માનું, તો જેમ વધારે આપણે પ્રગટ કરશું ને તો એવી રીતે વધારે આપણામાં પોતામાં પાવર ને શક્તિ ને સ્ટ્રેન્થ જે કહીએ ને, એન્થુઝિયાઝમ, ઉત્સાહ, એ બધું વધશે. આ ટ્રાય કરીને જો, પ્રેક્ટિકલી ઇટ ઇઝ પોસિબલ. ટ્રાય કરીને પછી જ ખ્યાલ આવશે. પણ આપણે જો એમ નિરાશ થઈને એવી રીતે હતાશ થઈને કહેતા રહીશું ને, કાંઈ આપણે ટ્રાય નહીં કરીએ અને શું કહીએ, અરે મારા પાસે તો થતું નથી, આ તપમાં કંઈ થાય, કાંઈ થતું નથી, એવી રીતે કહેતા હોય ને, કેટલા સાંભળ્યું હશે, એકદમ નિરુત્સાહ સાથે એવી રીતે કહેતા હોય એકદમ, અને હોય શક્તિ છતાં કહે અરે નહીં થાય, અમારા પાસેથી કાંઈ નહીં થાય, હવે આમને તેમ એવી રીતે કહેતા હોય તો એમનું પછી શું થશે, છતી શક્તિ ગોપવે છે તો પછી જે પણ હશે, જેટલી પણ શક્તિ નહીં મળે એનાથી વધારે નિર્બળતા મળશે. એ ખાસ ધ્યાન રાખવા જેવું છે બધાને. ઓકે, પછી નેક્સ્ટ પોઈન્ટ શું છે કે કોઈ પણ ધર્મક્રિયામાં આપણે શું કરીએ, શિથિલતા એટલે કે શું, કે જેવી રીતે આપણને બતાડી છે ને એ વિધિ આપણે પ્રોપરલી ફોલો નહીં કરીએ, અને એમ શિથિલતા એટલે કે ઢીલાશ રાખીએ, ઢીલાશ હોય કે અરે જેમ તેમ કરીએ, અરે ચાલશે કરીને પતાવી દઈએ, અવિધિનું સેવન કરીએ, બધું કરશું ને તો એ બધું વીર્યાંતરાય કર્મોનું બંધ થશે આપણું. એ ખાસ ધ્યાન રાખવા જેવું છે. ઓકે, પછી તો એવી રીતે આપણે આ અંતરાય કર્મોનું જે બંધના હેતુઓ, રીઝન્સ, તે આપણે બધું ભણી લીધું હવે. ઓકે, હવે નેક્સ્ટ આગળ આપણે વધશું. અહીંયા એનાથી પહેલાં એક ક્વેશ્ચન છે, પ્લીઝ કન્વે 7 ક્ષેત્ર. 7 ક્ષેત્ર એટલે શું હોય છે? 7 ક્ષેત્રમાં કોણ કોણ આવે? પહેલાં તો ચતુર્વિધ સંઘ આવે. પહેલાં એટલે કે એક ચતુર્વિધ સંઘ આવે અને બીજા 3 વસ્તુઓ આવે. 3 વસ્તુઓ શું છે? જીન ચૈત્ય, જીન આગમ અને જીન પ્રતિમા. એટલે પ્રભુ પ્રતિમા છે ને, દેરાસરમાં પ્રભુ પ્રતિમા હોય એક, અને તે ક્યાં હોય? દેરાસરમાં હોય, એ ચૈત્યમાં હોય. તો આ ચૈત્ય. ઓકે, અને જીનાગમ, જે પણ જીનાગમ છે તે. આ 3 વસ્તુઓ. અને એના બાદ શું આવે? ચતુર્વિધ સંઘ. એમાં કોણ આવે? સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા. ઓકે, આટલું સિમ્પલ છે. એટલે સૌથી પહેલાં શું આવે? જીન પ્રતિમા, જીન ચૈત્ય અને જીનાગમ. એટલે આપણું જે શાસ્ત્ર જે પણ લખેલું છે હોય એ બધું, આગમ ગ્રંથો બધું. અને આ 4માં કોણ આવે? સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા. ઓકે, તો એમનામાં જ્યાં જરૂરી હોય, જ્યાં પણ જરૂર હોય તો ત્યાં પૈસા આપણને લખાવવા, દાન આપવાનું એ જરૂરી છે, ધ્યાન રાખવાનું. ઓકે, તો એમાં જે ચતુર્વિધ સંઘમાં સાધુ સાધ્વીજી જો આપણે લઈએ તો એમાં જે ગોચરી પાણી, ઉપધિ, સામાન, એ બધું જે પણ હોય એમના દવા માટે કે જે પણ હોય એના માટે આપણને બધું કરવાનું. સેવા વૈયાવચમાં એમના સમજો કે હોસ્પિટલાઇઝ થવું પડતું હોય તો એના માટે, ઈલાજ માટે પૈસા આપવાના, એ બધું આવી જાય. પછી બાકી કોણ રહ્યા? શ્રાવક શ્રાવિકા. તો એ બધા એ બંનેને શું કહેવાય? સાધર્મિક કહેવાય આપણા. તો સાધર્મિક બંધુઓ જે પણ ફાઇનાન્શિયલી જે ઓછા હોય તો એમના માટે એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરીને આપવાનું, હેલ્પ કરવાનું એમને એમ્પ્લોયમેન્ટ માટે, સો દેટ એ ઇન્ડિપેન્ડન્ટલી પોતાનું જે ખર્ચા હોય, ઘર ખર્ચ, એ કરી શકે, એ જીવન જીવી શકે છે. અને મેઇન એના કરતાં પ્રોપરલી ધર્મ આરાધનામાં મન લગાડી શકે. અને જો એ ફાઇનાન્શિયલી એટલા વીક હોય તો પછી એ ધર્મ ધ્યાન કેવી રીતે કરી શકશે? આરાધના કેવી રીતે કરી શકે? નહીં કરી શકે ને. એમાં પ્રોબ્લેમમાં જ ફસેલા હોય. એટલા માટે આપણને હેલ્પ કરવાનું, એમ્પ્લોયમેન્ટ આપવા માટે.
તો એ મેઇન આપણું કર્તવ્ય છે. ઓકે, આપણે જ છીએ ને, આપણા બંધુ માટે બીજા કોણ છે? આપણે જ છીએ, એકબીજા માટે આપણે જ છીએ. તો યુ હેવ ટુ હેલ્પ ઇચ અધર, એ આપણું કર્તવ્ય છે. ઓકે, અને તો એવી રીતે હોય છે. અને બીજું કોણ શું છે? આ જીન પ્રતિમા અને જીન ચૈત્ય, તો એનું જે પણ જીર્ણોદ્ધાર હોય, બંધાવવાનું હોય કે એનું સંચાલન કરવા માટે ક્યાં પણ પૈસાની જરૂર હોય, દેવદ્રવ્ય ખાતે કે સાધારણ ખાતે, તો ત્યાં એ બધા લખાવતા રહેવાનું. ઓકે, અને આ શું છે શાસ્ત્ર આપણું જીનાગમ, તો એનું એ પ્રોપરલી એ મેન્ટેન રહે, તો એના માટે આપણને લખાવવાનું, બધા પાછો રીરાઇટ કરાવવાનું. એ જો જીર્ણ થઈ ગયા હોય પુસ્તકો, તો એ રીરાઇટ કરાવવાના, એ બધું હોય છે. તો એમાં જે પણ પૈસા પોતે નહીં કરી શકે લખવાનું કામ, તો એટલીસ્ટ બીજા પાસે કરાવવાનું, એટલે એ લખાવવાનું. તો એમાં અથવા તો પૈસા આપવાના, જેવી રીતે હોય. અને પછી બીજું શું હોય છે? જ્ઞાન ભંડાર હોય છે. તો એને પ્રોપરલી સારી મેન્ટેન રહી શકે જ્ઞાન ભંડાર, એના માટે પૈસા લખાવી શકાય. જો પોતે આપણે નહીં લખી શકીએ બેસીને કે લખાવી શકીએ, તો એવી રીતે જે કરાવતા હોય, તો એને જે પણ પૈસાની જેટલી જરૂર હોય, જ્યાં જ્યાં જરૂર હોય 7 ક્ષેત્રમાં, તો ત્યાં ત્યાં આપવાનું. આપણને જેટલી શક્તિ હોય એના હિસાબે ત્યાં શક્તિ નહીં ગોપવી જોઈએ. નહીં તો જે મળે છે ને પૈસા, એ પણ નહીં મળે પછી આગળ ચાલીને. ખાસ ધ્યાન રાખવાનું, પોતાના અંતરાય કર્મોનું બંધ થશે, એવું હોય. આટલું આપણું થઈ ગયું ટોપિક. હવે આગળ શું છે? અશુભ કર્મને ખેંચી લાવનારા ઉપરોક્ત હેતુઓ જે પણ આપણે જોયા, એ બધાનું આપણને ત્યાગ કરવાનું છે. તો શું થશે? આપણે જે પણ આ રીઝન્સ છે જેના કારણે કર્મોનું બંધ થાય છે, તો એ રીઝન્સ જ આપણે કરીએ ને એ જ અવોઇડ કરીએ, તો પછી કર્મોનું બંધ જ નહીં થાય ને. એટલે સંવરનું સેવન કર્યું એ કહેવાશે. એટલે નવા કર્મોનું બંધ થશે જ નહીં. આ રીઝન્સ જ અવોઇડ કરી નાખવાના. રીઝન્સ બધા બતાડ્યા છે આપણને શાસ્ત્રકાર ભગવંતોએ, તો એ આપણને ધ્યાન રાખવાનું, બધું નહીં કરવાનું વસ્તુઓ. અને જે જૂના ઓલરેડી પહેલાંના ભાવોમાં કે આ ભાવમાં જે પણ આપણે બાંધીને બેઠેલા છીએ, તો એને પણ કાઢવું પડશે ને. નવો કચરો અંદર આવવા માટે આપણે સ્ટોપ તો કરી દીધું છે, પણ અંદર ઓલરેડી જે કચરો આપણે ભરીને બેઠા છીએ, તો એ કચરાને કાઢવું પડશે ને, ડિટોક્સિફિકેશન કરવું પડશે ને. તો એ શેનાથી થઈ શકે? 12 પ્રકારના તપથી થઈ શકે છે. એ પણ આપણને બતાડ્યા છે કે એવા કયા કયા છે 12 ટાઈપના તપ. તો એ માત્ર એકાસણું બેસણું એ જ નથી, એમાં અનેક આવી રીતે બાહ્ય અને અભ્યંતર તપ ઘણા બધા આપણને બતાડે છે ને 12 ટાઈપ્સમાં. તો જે એ બધું આપણને સેવન કરતા રહેવાનું. તો અંદરનું કચરો જે ડિટોક્સિફિકેશન છે, તો એ આપણને મેઇન આત્માનું ડિટોક્સિફિકેશન કરવાનું છે એવી રીતે. તો આવી રીતે અંદર પડેલું જે કચરો છે કાઢી નાખવાનું, અને નવો કચરો એન્ટર થવા નહીં દેવાનો, કર્મોરૂપી કચરો. તો એવી રીતે કરવાથી શું થશે? સર્વકર્મ રહિત આપણે બનશું. એક એવો દિવસ આવશે, કે એવી સમય આવશે કે જ્યારે આપણે સર્વકર્મ રહિત બની ગયા અને મોક્ષની અવસ્થા ઓન ધ સ્પોટ પ્રગટ થઈ જશે આપણને. એટલે મેન શું છે? સર્વકર્મ રહિત બન્યા જે સમયે, એ જ સમયે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ જ જશે આપણને. અને પછી આ શું થશે? આત્મા સિદ્ધ ક્ષેત્રમાં જઈને સ્થિર થઈ જશે, એવું છે. પછી અહીંયા શું બતાવે છે? કે કર્મોનું મૂળ કોણ છે? આ મેઇન પોઈન્ટ્સ બતાડે છે. કર્મોનું મૂળ રાગ દ્વેષ છે. મેઇન કર્મોનું મૂળ. આટલા બધા કર્મો આપણે સંસારમાંથી છૂટી કેમ શકતા નથી? મોક્ષની અવસ્થા હજી સુધી પ્રાપ્ત કેમ થઈ નથી શકી? તો મૂળ આ રાગ દ્વેષના કારણે એવું છે. રાગ દ્વેષ એટલે કે શું છે? 8 કર્મોમાંથી રાગ દ્વેષ એ કોણ છે? એક્ઝેક્ટલી ઇટ ઇઝ સ્પેસિફિકલી ઇટ ઇઝ મોહનીય કર્મ. આ મોહનીય કર્મ તે જ મુખ્ય રીઝન છે, એટલે કે રાગ દ્વેષ. અને રાગ દ્વેષ એટલે શું? કષાયો જ છે. મોહનીય કર્મ એ જ કષાય છે. એમાં કષાયો આવે છે ને. કોણ આવે છે? ચારિત્ર મોહનીય કર્મ આવે છે ને, કષાયો. તો એ કષાયો જ રાગ દ્વેષ રૂપી કષાયો છે. તો મેન આપણને શું? એ જ અવોઇડ કરવાનું, એનું સેવન નહીં કરવાનું. એટલે મેન કેવું બનવાનું છે? બનવું જોઈએ આપણને? સમભાવે રહેવું જોઈએ.
ન કોઈની સાથે રાગ કરવાનો અને ન કોઈની સાથે દ્વેષ કરવાનો, એટલે કે ન હેટ કરવાનું ન લવ કરવાનું, એટલે કે શું નોર્મલ રહેવાનું, ન્યુટ્રલ રહેવાનું, એટલે કે કોઈ સાથે અટેચમેન્ટ નહીં કરવાનું. પણ એમ પણ નથી કહેતા કે અટેચમેન્ટ નથી કરી તો હેટ કરો બધાને, એ પણ નથી કહેતા આપણામાં. ન હેટ કરો ન અટેચમેન્ટ રાખો. શું કરવાનું? ડિટેચમેન્ટ એ પ્રેક્ટિસ કરવાનું છે. હેટરેડ પણ નથી રાખવાનું, ડિટેચ થઈને રહેવાનું છે. એ મેઇન છે આપણું. રાગ દ્વેષ નહીં કરવું એટલે કે શું? સિમ્પલ, આપણને કોઈ વસ્તુ પર ગમો અણગમો કાંઈ નહીં કરવાનું. જીવ જે સમય જે શુભ કે અશુભ પરિણામ કરે છે તે સમય શુભ અશુભ કર્મોનું બંધ થાય છે. એટલે આપણને શુભ કે અશુભ પરિણામો જે પણ આપણે કરીએ, હવે સમજો કે શુભ પરિણામો આપણે કરીએ છીએ કે સારા શુભ અધ્યવસાય શુભ ભાવો આપણે કરી રહ્યા છે, તો ઓન ધ સ્પોટ શું થાય છે? શુભ કર્મોનું બંધ થાય છે. અને એના કારણે જ્યારે ફળ મળશે તો એ સુખની અનુભૂતિ થશે. સુખની અનુભૂતિ થાય તો જીવ શું કરે? પછી એ સુખની જે એક્સપિરિયન્સ થઈ રહ્યો છે, સુખ જે એ જીવ એક્સપિરિયન્સ કરી રહ્યો છે, એ પૌદ્ગલિક સુખ હોય સમજો, તો એના કારણે એ પૌદ્ગલિક સુખનું ભોગવટો કરતા સમયે એને સુખનું એક્સપિરિયન્સ થાય છે, તો એને ગમે છે, એ એક્સપિરિયન્સ એને ગમી રહ્યો છે. એટલે કે એનું મિનિંગ છે કે એ રાગ કરે છે, રાગની બુદ્ધિ કરે છે. એને શું ભ્રમ થઈ રહ્યો છે કે આ જે સાચો સુખ છે, પૌદ્ગલિક આ સાચો સુખ છે, અને એમાં જેને મજા આવે છે એને રાગ કરે છે, અને વારંવાર એનું ભોગવટો કરવાનું મન થાય છે કે બસ આવી સુખની અવસ્થા એ ચાલતી રહે મારી લાઈફ ટાઈમ સુધી, તો કેવી મજા આવી જાય. તો એ સુખ ઉપર રાગ કરે છે, સુખમાં રાગ કરે છે. તો એ જ તો આપણને ના કહે છે કે રાગ નથી કરવાનું. હવે સમજો કે આપણે શુભ ભાવો ભાવ્યા, ઓકે, અને શુભ કર્મોનું બંધ થયું, પુણ્ય કર્મોનું બંધ થયો, એનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ, એનું ઉદય થયો ચાલુ છે. તો એમાં આપણને કેવી રીતે રહેવું જોઈએ? તો પછી આપણને પ્રભુ જેમ રહેવું જોઈએ. એટલે કે પ્રભુ જ્યારે અરિહંત ભગવાન બધા લાસ્ટ ભાવમાં એ કેવા હોય છે? રાજા હોય છે ને, પોતે રાજા હોય છે, રાજકુમાર હોય છે, રાજા બને છે. તો કેટલી આવી પૌદ્ગલિક સુખની અવસ્થામાં એ કેવા લેવલનું કમ્ફર્ટમાં રહે છે, છતાં પણ એ કેવી રીતે રહે છે? એ સુખમાં રાગ કરે છે નથી કરતા ને, પણ વૈરાગ્ય સાથે રહે છે ને. ત્યારે વૈરાગી એટલે આપણામાં શું, આપણને શું એમાંથી શીખવાનું છે કે આવા સુખની અવસ્થામાં પણ વૈરાગ્ય સાથે કેવી રીતે રહેવું જોઈએ, ડિટેચમેન્ટ સાથે રહેવું જોઈએ, સમભાવે, ન્યુટ્રલ ભાવથી. કે આ જે થાય છે પુણ્યના કર્મોના કારણે આપણને આ મળી છે, અને આપણે સુખ જે પૌદ્ગલિક સુખ છે એ ટેમ્પરરી છે, હમણાં છે, પછી નથી. તો આવા ટેમ્પરરી પૌદ્ગલિક સુખ ઉપર રાગ કરીને કરવાનું કોઈ રીઝન છે જ નહીં ને. એવી રીતે વિચારવાનું, આપણને ન્યુટ્રલ રહેવાનું. તો એ આપણને આ ભાવથી સ્ટાર્ટ કરવું પડશે. અરે કેવી મજા આવી ગઈ, આવું તેવું એ બધું નહીં કહેવાનું આપણને. કેવી મજા આવી ગઈ, અરે શું મજા આવે છે, શું વરસાદ આવે છે, અરે શું ટેસ્ટી ખાવાનું છે. આ બધું શું છે? આપણને ખાવાનું આ શા માટે મળ્યું છે? પુણ્યકર્મોનું આપણું ઉદય છે, એટલા માટે આપણને 2 ટાઈમ 3 ટાઈમ 4 ટાઈમ 5 ટાઈમ ખાવાનું મળે છે, અનલિમિટેડ જે પણ મળે છે. તો એમાં પછી રાગ કરવું નહીં આપણને, ખાલી ગ્રેટફુલ રહેવાનું કે પ્રભુના કારણે આપણને આ બધું મળે છે, આ બધી વસ્તુઓ. તો પ્રભુએ જેમ બતાડ્યું છે એવી રીતે રહેવું જોઈએ આપણને, સમભાવે. અને હજી ઇનફેક્ટ મારું કેવું હું કેવું અનફોર્ચ્યુનેટ છું કે હજી સુધી અહીંયા ભટકી રહ્યું છું, અને મારો સ્વભાવ કેવું છે? સાચો સ્વભાવ અણહારી છે. અણહારી સાચો સ્વભાવ હોવા છતાં પણ મને ખાવું પડે છે જીવવા માટે. એટલે હું કેવી શું કહેવાય, લાચાર અવસ્થામાં છું કે મને જીવવા માટે પણ મને આ બધા વનસ્પતિ જીવોની હત્યા કરીને, હિંસા કરીને મને ખાવું પડે છે, સો દેટ હું જીવિત રહી શકું. એવી કેવી બેડ અવસ્થા અને સ્થિતિમાં છું હું. એવી રીતે આપણને વિચારવાનું કે હું જલ્દીથી ક્યારે અણહારી અવસ્થા મળે, મને મોક્ષની અવસ્થા મળે. મારો સ્વભાવ ખાવાનું તો છે જ નહીં. આ તો હું કેવા
લાચારીમાં આ કર્મોને મૂક્યું છે મને આવી અવસ્થામાં કે હિંસા કરીને, બીજા જીવોની હિંસા કરીને તો ખાઈશ તો તેને જીવવા મળશે, નહીં તો મરી જઈશ, એવા ટાઈપનું કેવા અવસ્થામાં છો, એવી રીતે વિચારવાનું. એટલે એ ધ્યાન રાખવાનું. એટલે આપણે જે બસ થિંકિંગ છે ને એ ચેન્જ કરશું ને તો પછી કર્મોની નિર્જરા થતી જશે. ન્યુટ્રલ ભાવમાં રહેવાનું, એ બસ આટલું સિમ્પલ છે. અને બીજું, આપણે જો અશુભ ભાવો ભાવે, અશુભ અધ્યવસાયોના કારણે અશુભ કર્મ એટલે કે પાપ કર્મોનું બંધ થાય છે અને પછી એનું વિપાક થાય છે, ફળ બતાડે છે, ઉદય થાય છે ત્યારે ફળ બતાડશે. કેવું ફળ? દુઃખની અનુભૂતિ કરાવશે, એવી સિચ્યુએશન આપણને આપણા માટે સર્જન કરશે. તો એ વખતે દુઃખમાં આપણને શું કરવાનું? દ્વેષ બુદ્ધિ, આપણને દુઃખ ઉપર દ્વેષ થાય ને કે આ કેવું દુઃખ થઈ ગયું, હાય હાય, આ કેવી સિચ્યુએશનમાં મને હું છું, આજે આ મારા પૈસા ચાલ્યા ગયા, આ થઈ ગયું, આ લોસ થયું, આ તે થયું, કે તે આ તે રોગ થઈ ગયું, કે આ કેવું દુઃખ છે. દુઃખ ઉપર આપણને દ્વેષ ભાવ આવે તો એ વખતે આપણને દુઃખ ઉપર દ્વેષ કરશું તો શું થશે? હજી નવા નવા કર્મોનું બંધ થશે. હાય હોય કરશું તો એના કરતાં શું કરવાનું કે આ જે દુઃખ મળી રહ્યું છે, આ કર્મ શરીર કશાયના કારણે મળી રહ્યું છે, સંસારમાં ભટકી રહ્યો છું એટલા માટે આ મળે છે. તો આ સંસારમાં થી જ મુક્ત થવા માટે જે પ્રભુ બતાડે છે તો હું એના પંથ ઉપર ચાલીશ, સર્વવૃત્તિ સ્વીકારીશ, તો પછી કેટલા કર્મોની નિર્જરા થઈ જશે, દુઃખો આવશે જ નહીં, આવી સિચ્યુએશન જ નહીં આવશે. એટલે મેન શું? સંભાવ આપણને રાખવાનું અને જે થિંકિંગ છે એ બધી મેન્ટાલિટીને બધું ચેન્જ કરવું જોઈએ આપણને. જો એવી રીતે આપણે સુખમાં રાગ બુદ્ધિ અને દુઃખમાં દ્વેષ બુદ્ધિ દૂર કરશું ને તો જ પછી આત્મશુદ્ધિ થઈ શકશે, નહીં તો નહીં થાય. જે ડિટોક્સિફિકેશન કરી રહ્યા છે ને આપણે, આત્માનું ડિટોક્સિફિકેશન એ થઈ જ નહીં શકશે. કારણ કે સુખમાં રાગ અને દુઃખમાં દ્વેષ કરવાથી નવા કચરા, કર્મો રૂપી કચરા એ અંદર આત્મામાં આવતા જશે, અશુદ્ધ કરતો જશે આત્માને હજી વધારે. એટલા માટે આ બધું એકદમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આ આપણા મોરલ ઓફ ધ સ્ટોરી સમજી લેવાનું. આ બીજું પોઈન્ટ શું છે? કર્મગ્રંથનો અભ્યાસ, કર્મને રોકવા રૂપ સર્વવિરતિ રૂપ સંવર, તપથી કર્મના ક્ષયરૂપ નિર્જરા વગેરે વડે કર્મના ક્ષયને સફળ કરવાનું છે. એટલે જે પણ આપણે આ ટોપિકમાં શું જોયું, આ કર્મગ્રંથ, પહેલા કર્મગ્રંથનું અહીંયા શોર્ટમાં લીધેલું છે ને, આ જૈનોલોજી પાર્ટ 3માં આ ટોપિક નવતત્વ બાદ જ હતું ને આપણામાં, આ જૈનોલોજી પાર્ટ 3માં. ઓકે, તો હવે એમાં આપણને શું શીખવા મળ્યું છે? આપણને આ કર્મગ્રંથ આપણે જે પણ શોર્ટમાં અભ્યાસ કર્યો છે આ જૈનોલોજી પાર્ટ 3માં, તો એ અભ્યાસ કરીને શું શીખવા મળ્યું છે કે આપણને સંવર, એ પણ કેવું? સર્વવિરતિ રૂપ સંવર. જો કર્મને રોકવું હોય તો પછી ટોટલી નવા કર્મોનું બંધ થતું હોય છે, કચરો આવે છે કર્મ આત્માની અંદર. તો એને આપણને જો બંધ કરવું હશે તો શું કરવું પડશે? સર્વવિરતિ રૂપ સંવરનું આપણને એક્સેપ્ટ કરવું પડશે. એટલે કે દીક્ષા સંયમ સ્વીકારવાથી શું થશે કે ટોટલી કર્મોનું બંધ થવાનું સ્ટોપ થઈ જશે. અને જો જૂનો પડેલો કચરો છે અંદર ઓલરેડી, તો એ તપથી કર્મનું ક્ષયરૂપ નિર્જરા કરવાનું છે. તો એવી રીતે શું? કર્મના ક્ષયને એવી રીતે સફળ કરવાનું છે. અને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ આપણને બધાને કરવાની છે. આજે પણ ભણ્યું ને કર્મગ્રંથ આ જૈનોલોજી પાર્ટ 3માં, તો એવી રીતે આપણને સફળ બનાવવાનું છે. ઓકે, એટલે આપણું મેઇન ટાર્ગેટ આ છે, સંયમ લેવાનું, તપમાં રહેવાનું, એટલે કે જૂનો કચરાને સાફ કરવાનું, નવા કચરાને આવવા દેવું નહીં, એ મેઇન છે આપણું. ઓકે, તો તે આપણે બધાને એ કરવાનું છે. પછી હવે નેક્સ્ટ આગળનો ટોપિક શું ચાલે, હવે સ્ટાર્ટ કરશું આપણે. 8 ટાઈપના કરણ છે. તો જે પણ આપણે કર્મો બાંધ્યા છે ને, તો એમાં ફેરફાર થઈ શકે છે. એ કયા પ્રોસેસ દ્વારા? 8 ટાઈપના કરણ છે, એ 8 ટાઈપ્સ છે, એના દ્વારા આપણે ફેરફાર કરી શકીએ છીએ, ચેન્જીસ લાવી શકીએ છીએ. જે ઓલરેડી આપણે કર્મ બાંધી દીધા છે ને એમાં, જૂના કર્મોમાં.
તો એ કેવી રીતે, તો એ આપણે સમજી લઈએ. પહેલું છે બંધનકરણ. બંધનકરણ એટલે કે સિમ્પલ છે કે જે કર્મોનું બંધ થાય છે તે. ઓકે, સિમ્પલ છે. તો એમાં આપણે પ્રોપરલી સમજી લઈએ. બંધનકરણ એટલે કે શું? અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કરણ. કરણ એટલે કે બે આપણે કહી શકીએ કે આત્મામાં રહેલું જે શક્તિ છે કે વીર્ય છે જેનું વપરાશ કરીને આવા ટાઈપનું જે કાર્યો કરી શકે છે. તો એવા ટાઈપના કાર્યોને એવા 8 ટાઈપના નામ આપેલા છે. એટલે કરણ એટલે કે શું? આત્મામાં રહેલું જે શક્તિ છે એના દ્વારા જે કરી શકે છે આવા 8 ટાઈપના કાર્યો. તો તે ઓકે, અહીંયા વીર્ય કે શક્તિ લખી લેવાની આત્માની. ઓકે, તો હવે બંધનકરણ એટલે કે શું છે? આત્મામાં રહેલી એવી જે શક્તિ છે કે વીર્ય છે જેના દ્વારા એ બંધન શેનું કરી શકે છે? કર્મોનું બંધન કરી શકે છે. તો તેને બંધનકરણ કહેવાય છે. અને આ શું છે? કશાયોના પરિણામથી આત્મા કર્મરજ સાથે પ્રકૃતિ સ્થિતિ રસ અને પ્રદેશ રૂપે પરિણામ પામે તેને બંધનકરણ કહે છે. ઓકે, તો એમાં શું છે કે આત્મા હવે એમ તો કર્મનું બંધના કેટલા કારણ છે? 4 છે ને. તો અહીંયા આપણને ત્યાં પોઈન્ટ નોટ ડાઉન કરી લેવાનું કે અહીંયા ખાલી કશાય નહીં કહેવાનું, પણ ત્યાં એડ કરી નાખવાનું કે 4 ટાઈપના જે રીઝન્સ છે. શું છે? આપણે ઘણી વખત ભણ્યું છે મિથ્યાત્વ, અવિરતિ, કશાય અને યોગ. ઓકે, તો આ ધ્યાન રાખવાનું કે આ 4 રીઝન્સ છે. તો આ રીઝન્સથી આ 4 રીઝન્સના કારણે આ કર્મોના 4 હેતુઓ છે, કર્મબંધના હેતુઓ છે. તો એના કારણે આત્મા શું કરે છે? પોતાનામાં રહેલી જે વીર્ય છે કે શક્તિ છે ને એનું વપરાશ કરીને શું કરે છે? વાતાવરણમાં રહેલા જે કાર્બન વર્ગણાના પૂતગલ સ્કંધો છે ને એને અટ્રેક્ટ કરે છે લાઈક અ મેગ્નેટ, અને પોતાની સાથે એને બાઇન્ડ કરી નાખે છે. અને પણ કેવી રીતે? ક્ષીર નીરની જેમ અથવા તો લોહાગ્નિની જેમ એકમેક કરી દે છે. તો એ બંધ થતી સમયે જ્યારે કર્મ બંધનો પ્રોસેસ થાય છે તો એ જ સમયે 4 વસ્તુઓ નક્કી થાય છે. તે કઈ 4 વસ્તુઓ નક્કી થાય છે? પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. આ 4 વસ્તુઓ નક્કી થાય છે. પ્રકૃતિ એટલે કે કયા ટાઈપનું કર્મનું બંધ થશે? એટલે કર્મની પ્રકૃતિ કેવી છે? જે બંધાઈ રહ્યો છે કર્મ એની પ્રકૃતિ કેવી હશે? એટલે જ્ઞાન ગુણનો ઘાત કરનારા જેવી પ્રકૃતિવાળું કર્મ બંધાશે કે અથવા તો એ કર્મની પ્રકૃતિ એવી હશે કે જે આત્માનું જે દાન શક્તિ છે એનું આવરણ કરી નાખશે એવા ટાઈપની પ્રકૃતિવાળું છે કર્મ. તો એ જે ડિસાઇડ થાય છે એને કહેવાય છે પ્રકૃતિબંધ. પછી સ્થિતિ એટલે કર્મનો સ્વભાવ. પ્રકૃતિ એટલે કે કર્મનો સ્વભાવ, નેચર ઓફ ધ કર્મ. પછી સ્થિતિબંધ એટલે કે કેટલા આત્મા સાથે એ કર્મ કેટલા ડ્યુરેશન સુધી સમય સુધી એ બંધાયેલું રહેશે એને કહેવાય સ્થિતિબંધ. અને રસબંધ એટલે કે જ્યારે એ કર્મ ઉદયમાં આવશે, વિપાક બતાડશે, એ કેટલા તીવ્રતાથી કે કેટલા મંદથી એટલે કેટલા પાવરથી એનું પોતાનું ફળ બતાડશે, કેટલા ઇન્ટેન્સિટીવાળું એનું ફળ હશે. તો તે રસબંધ. અને પ્રદેશબંધ એટલે કે શું? કે કેટલા કર્મના દલીકો બંધાઈ રહ્યા છે, ઓછા કે વધારે. તો એ જે પણ 4 ટાઈપના આ વસ્તુઓ નક્કી થાય છે કર્મ બંધ થતી સમયે. આટલું બધું પ્રોસેસ રહે છે. ઓકે, તો આ બધું કે એમને એમ નહીં થઈ શકે ને. આત્મામાં રહેલી જે શક્તિ છે કે વીર્ય છે એનો વપરાશ કરીને આત્મા બધું પોતે એવી રીતે ખેંચે છે. આ 4 કારણો કરે છે, સેવન કરે છે. 4 કર્મબંધના હેતુઓનું સેવન કરીને વાતાવરણમાં જે એમના એમ પડેલા છે કર્મરજ જેમનું એમ પડેલું છે ઠાંસીને ભરેલું, બસ એને શું આ જે કર્મરજ છે ને પોતે આવીને ચોંટી નથી જતા ઓટોમેટિકલી.
આ તો શું છે, અજીવ છે ને, જડ છે, એને શું ખબર. કરનાર કોણ છે આ બધું? પોતે આત્મા છે. આત્મા પોતાનું વીર્યની શક્તિનો વપરાશ કરીને એને ખેંચે છે કર્મરજને અને બાંધે છે, અને બાંધતી સમયે આ 4 વસ્તુઓ પણ નક્કી થાય છે કે કેવી પ્રકૃતિ, રસ, સ્થિતિ અને પ્રદેશનું બંધ થશે. તો એને કહેવાય છે બંધનકરણ. ઓકે. પછી છે સંક્રમણકરણ, એટલે સંક્રમણ એટલે કે સંક્રાંતિ કરવી. સંક્રાંતિ એટલે કે શું? ટ્રાન્સફોર્મેશન કરવું. એટલે કે એક વસ્તુ છે એનું એની જેવા સજાતીય કર્મમાં રૂપાંતર થવું, ટ્રાન્સફોર્મ થવું. એનું રૂપાંતર થાય એટલે કે શું? ટ્રાન્સફોર્મેશન થાય છે, રૂપ બદલાય. એને કહેવાય છે સંક્રમણકરણ. એટલે હવે એમાં શું છે કે પહેલું શું બતાડે છે અને બીજું શું બતાડે છે? પહેલું બતાડે છે કે બંધાયેલ કર્મની શક્તિ એટલે કે રસનું રૂપાંતર, અને બીજું છે બંધાયેલ કર્મના સ્વભાવ, પ્રકૃતિનું રૂપાંતર. ઓકે. તો હવે અહીંયા શું કહે છે કે ફર્સ્ટ પોઈન્ટમાં કે બંધાયેલ કર્મની જે શક્તિ છે એટલે કે રસ છે, રસનું રૂપાંતર થઈ શકે છે, ઓછો વધારે એ થઈ શકે છે, એવી રીતે અહીંયા બતાવે છે. ઓકે. મેન અહીંયા શું સંક્રમણ કરવું એટલે કે શું છે કે કર્મ જે બંધાયેલું છે, આપણે એક્ઝામ્પલ લઈએ. ઓકે. સમજો કે જે અશાતા વેદનીય કર્મનું બંધ કરે છે જીવ. ઓકે. કરીને બેઠે છે જીવ. ઓકે. હવે જીવ શું કરે છે? શુભ અધ્યવસાયો ભાવે છે, અને આ શુભ અધ્યવસાયો, શુભ ભાવો કરે છે ને એના કારણે જે આ અશાતા વેદનીય કર્મ એણે બાંધ્યું હતું, તો એ કેવું છે? અશાતા વેદનીય. અશાતા આપે એવું પીડા આપે જ છે ને, એટલે અશુભ કર્મ છે. તો આ અશુભ કર્મ જે બાંધે છે એ જીવ શુભ ભાવો દ્વારા એનું ટ્રાન્સફોર્મેશન કરી શકે છે. અને એ પણ આ ટ્રાન્સફોર્મ શેમાં થઈ શકે છે? એના પોતાના જે સજાતીય કર્મ છે એમાં થઈ શકે છે. એ ખાસ ધ્યાન રાખવાનું. સજાતીય મીન્સ વોટ? સેમ જાતિવાળો. ઓકે. સેમ જાતિવાળો બીજો કર્મ કોણ છે? સજાતીય વેદનીય. તો એટલે વેદનીય મેન છે. આ મેન જાતિ, કર્મની જાતિ શું છે? વેદનીય કર્મ. અને અશાતા વેદનીયનું સજાતીય કોણ થાય? શાતા વેદનીય થાય ને. તો બસ એ જ છે કે અશાતા વેદનીય કર્મ જે બાંધેલું હતું, તો જીવ શુભ અધ્યવસાયો ભાવવા દ્વારા એ આ બંધાયેલું અશાતા વેદનીય કર્મ જે છે, અશુભ છે, એનું સંક્રમણ કરીને, એનું રૂપાંતર કરીને કે ટ્રાન્સફોર્મેશન કરીને એને શુભ પ્રકૃતિમાં એનું રૂપાંતર કરી શકે છે. સજાતીય કર્મ એટલે કે શાતા વેદનીય કર્મમાં એનું ટ્રાન્સફોર્મેશન કરી શકે છે, એવું છે. એટલે મેં અહીંયા આ કરેક્શન કરી લેવાનું કે બંધાયેલ કર્મની જાતિમાં રૂપાંતર નથી થતું. એટલે જાતિ એટલે કે શું? જાતિ એટલે કે જેમ આ રોંગ થઈ જશે. ઓકે. જાતિ તો એ સેમ રહેશે, જાતિ ચેન્જ નથી થતી. ઓકે. વેદનીય કર્મ એ વેદનીય કર્મ જ રહે છે, પણ જે અશાતા વેદનીય એ ટ્રાન્સફોર્મ થાય છે શાતા વેદનીયમાં. ઓકે. જાતિ ચેન્જ થવું એટલે શું થઈ જશે? જેમ કે અશાતા વેદનીય છે એ બદલાઈને પછી જ્ઞાનાવર્ણ્ય કર્મ કે પછી ઉચ્ચ ગોત્ર કર્મમાં ચેન્જ થઈ જાય, તો એ નથી થતું. ધ્યાન રાખવાનું. એટલે વેદનીય કર્મ બદલાઈને, અશાતા વેદનીય બદલાઈને એનું ટ્રાન્સફોર્મેશન થઈને કાંઈ એ જ્ઞાનાવર્ણ્ય કે દર્શનાવર્ણ્ય કે મોહનીય કે ગોત્ર કર્મ કે નામ કર્મ એ બધામાં નથી બદલાતું. જાતિ ચેન્જ નથી થતી. ખાસ ધ્યાન રાખવાનું. કર્મ તો સજાતિ કર્મ જ રહે છે, ચેન્જ થઈને પણ. બીજું એક્ઝામ્પલ લઈએ તો ખ્યાલ આવશે. હવે સમજો કે જીવે અહીંયા દેખાય છે એક આ લઈ લઈએ એક્ઝામ્પલ કે અપયશ નામ કર્મનું બંધ કર્યું છે જીવે પહેલાં, અને પછી એ શુભ ભાવો, શુભ અધ્યવસાયો ભાવે છે. તો એના કારણે આ અપયશ નામ કર્મ જે બાંધ્યું હતું ને, તો એનું શું થાય છે? ટ્રાન્સફોર્મેશન, સંક્રમણ થાય છે એના જ સજાતિ કર્મમાં. અને સજાતિ કર્મ શું છે? યશ નામ કર્મ છે. એટલે યશ નામ કર્મમાં એ ટ્રાન્સફોર્મ થઈ જાય છે.
હજી બીજું એક્ઝામ્પલ લઈએ આપણે જેમ આપણે અશુભમાં આપણે ચેન્જ થઈને શુભ થઈ શકે છે ને, તેમ ધ્યાન રાખવાનું કે આપણે જે શુભ કર્મ હોય છે ને, સમજો કે સુરભી નામ કર્મ છે, સુરભી નામ કર્મ છે, ઓકે, તો એ શુભ પ્રકૃતિ છે. તો જો આપણે અશુભ અધ્યવસાયો અશુભ ભાવો ભાવ્યા તો પછી જે બંધાયેલો જે શુભ આ પ્રકૃતિ છે, પુણ્ય પ્રકૃતિ, એ બદલાઈને એનું ટ્રાન્સફોર્મેશન થઈને એ શું થઈ શકે છે, એનો સજાતીય કર્મમાં ટ્રાન્સફોર્મ થઈ શકે છે, સંક્રમણ થઈ શકે છે. એટલે કે સુરભી નામ કર્મ ટ્રાન્સફોર્મ થઈ જશે દુર્ભી નામ કર્મમાં, એટલે પાપ પ્રકૃતિમાં. સમજાયું ને? ક્લિયર? અહીંયા આવ્યું છે એક્ઝામ્પલ કે એક્ઝામ્પલ મતિ અજ્ઞાન ટુ મતિ જ્ઞાન. તો હવે આ શું છે, એક્ઝામ્પલમાં શું કહે છે કે મતિ અજ્ઞાન ચેન્જ થાય મતિ જ્ઞાનમાં. તો આ રોંગ છે, આ રોંગ છે. એમાં શું થાય છે, હવે આ આપણને લાગે છે કે અહીંયા મતિ અજ્ઞાન અને મતિ જ્ઞાન. તો ફર્સ્ટ ઓફ ઓલ મતિ જ્ઞાન છે ને, આ શું છે મતિ જ્ઞાન? આ એક આપણા આત્માનું ગુણ છે, આ કર્મ નથી, એ ધ્યાન રાખવાનું. મતિ જ્ઞાન છે, જ્ઞાન એટલે જ્ઞાન ગુણ છે આત્માનું, ઓકે. અને જે કર્મ છે, કર્મનું નામ છે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ, ઓકે. મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મ એ મેન કર્મનું નામ છે. હવે બીજું પોઈન્ટ, જે મતિ અજ્ઞાન છે, સમજો કે કોઈક જીવમાં મતિ અજ્ઞાન છે, ઓકે, તો એ ચેન્જ થઈને જે આપણે કહીએ છીએ ને મતિ જ્ઞાનમાં ચેન્જ થાય છે. તો હવે એમાં વસ્તુ શું થાય છે કે અહીંયા શું થાય છે, મતિ અજ્ઞાન ક્યારે બદલાય છે મતિ જ્ઞાનમાં? જ્યારે એની અંદર મોહનીય કર્મ છે ને, મિથ્યા તો મોહનીય કર્મ એ હટી જાય છે આ જીવમાં. મતિ અજ્ઞાન એ શા માટે હોય છે? મોહનીય કર્મના કારણે એ જીવમાં મતિ અજ્ઞાન છે એમ કહેવાય છે. તો હવે જીવમાં આપણે કહીએ કે મતિ જ્ઞાન ગુણ પ્રગટ થયું છે, આ ગુણ છે એ ગુણ પ્રગટ થયું છે. ક્યારે થાય? જ્યારે એમાં રહેલું છે આ સમ્યક્ત્વ આવી ગયું છે, પ્રગટ થયું છે એમાં, તો ત્યારે કહેવાય, ઓકે. એટલે આ એક્ઝામ્પલમાં નહીં આવશે, ઓકે, ધ્યાન રાખવાનું. એટલે અહીંયા એ મેન શું કરે છે, જીવ દર્શન સપ્તકનું એ કર્યું, એટલે કે મિથ્યાત્વ મોહનીય મિથ્યા દૃષ્ટિ જીવ એ શું થાય છે, એ સંકિતિ બને છે. તો એ એક્ઝામ્પલ આવશે અહીંયા, ઓકે. અને આ આપણે શું વાત કરી રહ્યા છે, સંક્રમણકરણમાં શું છે કે એક કર્મ છે, એ કર્મમાં ફેરફાર થાય છે, એના સજાતીય કર્મના રૂપમાં એ રૂપાંતર થઈ જાય છે. એટલે કે સિમ્પલ આપણે કહીએ કે અશુભ પ્રકૃતિ હોય એ શુભ પ્રકૃતિમાં ફેરવાઈ જાય, અને શુભ હોય એ અશુભમાં ફેરવી શકે છે. અને સેમ જાતિવાળું, જાતિ નથી બદલતી કર્મની, વેદનીય જ રહે છે. એટલે અશાતા એ શાતા બનશે કે શાતા અશાતા બનશે, કે સુરભી દુર્ભી બનશે કે દુર્ભી સુરભી બની જશે. એટલે કે નામકર્મ જ રહેશે મેન. એટલે નામકર્મ બદલાઈને કંઈ વેદનીય નથી બનતું, ન જ્ઞાનાવર્ણ્ય, એવું એ નથી ચેન્જ, જાતિ ચેન્જ નથી થતી. એટલે અહીંયા કરેક્શન કરી લેવાનું, ઓકે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે, ત્રીજું કરણ છે ઉદ્વર્તનાકરણ. ઉદ્વર્તનાકરણ એટલે કે કર્મની રસ. અહીંયા જે શક્તિ અહીંયા બતાવે છે ને, તો ત્યાં શક્તિ કરતાં શું રસ ત્યાં લખી લેવાનો, તો પ્રોપરલી ખ્યાલ આવશે. બ્રેકેટમાં ત્યાં એડ કરી લેવાનું, એ જરૂરી છે, એ તો ગડબડ થઈ જશે કે શક્તિ એટલે કે શું આપણને લાગે. પછી શક્તિ જ્યાં અહીંયા છે, તો શક્તિને મિનિંગ શું સમજવાનું, અહીંયા પણ દેખાય છે ને શક્તિ એટલે કે રસ. તો એવી રીતે અહીંયા રસ લખી લેવાનું બ્રેકેટમાં, કે કર્મનું જે રસ છે અને જે કર્મની જે સ્થિતિ છે એમાં અભિવૃદ્ધિ કરવી. અર્થાત અલ્પથી માંડી ગુણાકાર સુધી વધારો કરવો. વહેલું ઉદયમાં આવવાનું હોય તેને મોડું ઉદયમાં લાવવું. એટલે ઉદ્વર્તનાકરણ એટલે કે શું, આત્મામાં રહેલું જે વીર્ય છે, જે શક્તિ છે, એનો વપરાશ કરીને આત્મા શું કરી શકે છે કે જે પણ કર્મ એણે બાંધ્યું હોય છે, તો એના કર્મનું જે રસ છે, રસ એટલે કે શું, જ્યારે એ ઉદયમાં આવશે અને એ વિપાક બતાડશે, તો કેટલા એ
ઇન્ટેન્સિટીમાં એનું ફળ બતાડશે કે બહુ જ અતિ અશુભ ફળ આપે છે કે ઓછું અશુભ ફળ આપશે કે બહુ વધારે સુખ આપશે કે એકદમ ઓછું સુખ, એટલે સૂઈનો ઘા આપશે કે તલવારનો ઘા સીધો આપશે. એ કર્મનું જે રસ છે તો એ રસમાં એ અભિવૃદ્ધિ આત્મા પોતાની શક્તિનો વપરાશ કરીને એ કર્મનું બાંધેલું કર્મનું જે રસ છે એમાં અભિવૃદ્ધિ કરી શકે છે. એટલે કે ઓછાથી માંડીને ગુણાકાર સુધી ઘણું વધારે કરી શકે છે. એટલે રસમાં વૃદ્ધિ કરી શકે છે. એટલે 1-2 પોઈન્ટ જેટલું માત્ર વધાર્યું રસ કે મલ્ટીપ્લાય બાય મેની ટાઈમ્સ એનું રસ એકદમ જોરદાર વધારી નાખી શકે છે. એવી રીતે આત્મા જે કરે એવું ટાઈપનું પોતાનો શક્તિનો વપરાશ કરીને આવા ટાઈપનું કરણ કરે એને કહેવાય ઉદ્વર્તના કરણ. અને બીજું છે સ્થિતિ. આત્માની પોતાની શક્તિનો વપરાશ કરીને બાંધેલા કર્મની જે સ્થિતિ છે તો સ્થિતિમાં એ શું કરી શકે છે? સ્થિતિમાં અભિવૃદ્ધિ કરી શકે છે. એટલે કે જે સ્થિતિ, હવે સમજો કે આત્મા સ્થિતિ એટલે કે મેઇન એનું મિનિંગ શું છે કે આત્મા સાથે જે બાંધેલું કર્મ છે કેટલા સમય સુધી એ ચોંટાઈને રહેશે એને કહેવાય છે સ્થિતિ. તો સમજો કે આત્મા સમજો કે જ્ઞાનાવરણીય કર્મ એટલે સ્થિતિનું બાંધ્યું છે જે 10 વર્ષ સુધી પડેલું હશે આત્મા ઉપર, તો એ સ્થિતિની અભિવૃદ્ધિ કરી શકે છે. એટલે એ સ્થિતિને એ 100 વર્ષ વધારે સમજો કે 10 વર્ષનું બાંધ્યું હતું તો સ્થિતિ વધારીને એટલું કરી દીધું, 100 વર્ષ કરી દીધું અથવા તો 10,000 વર્ષ જેટલું આટલું મોટી સ્થિતિ કરી દીધી. તો એવી રીતે જે કરે ને ચેન્જીસ એને કહેવાય ઉદ્વર્તનાકરણ. એટલે કે વધારો જે કરે છે ને સ્થિતિમાં કે કર્મના રસમાં કે કર્મની સ્થિતિમાં, તો એને કહેવાય છે ઉદ્વર્તનાકરણ. એટલે જે સ્થિતિ જો એ વધી ગઈ ને, હવે અહીંયા જે લખેલું છે પોઈન્ટ તો આ પોઈન્ટનો આપણે મિનિંગ સમજી લઈએ પ્રોપરલી. એમાં શું કહે છે કે વહેલું ઉદયમાં આવવાનું હોય તેને મોડું ઉદયમાં લાવવું. તો એનું મિનિંગ શું થાય છે અને શા માટે થઈ શકે છે આવું, ક્યારે થઈ શકે છે એવું? તો જ્યારે જીવ પોતાનું બાંધેલું જે કર્મની જે સ્થિતિ છે, જેમ આપણે કહીએ કે સ્થિતિ કેટલી 10 વર્ષ જેટલી હોય પહેલાં હતી, ઓકે, 10 વર્ષની સ્થિતિવાળું જે કર્મ છે તો એનું પછી અબાધા કાળ કેટલું હોય? સમજો કે આટલું અબાધા કાળ એટલું હોઈ શકે છે. એટલે કે આટલા સમય બાદ એ પછી ક્યારે ઉદયમાં આવશે? અબાધા કાળ પતી જાય પછી ઉદયમાં આવે ને. એટલે આ પોઈન્ટ ઉપર ઉદયમાં આવશે આ કર્મ અને આટલા ટાઈમ સુધી રહેશે. આપણે શું કહ્યું? એ કર્મ 10 years જેટલું સ્થિતિવાળું કર્મ એણે બાંધ્યું હતું 10 years સુધી. અહીંયા બાંધ્યું છે અને અહીંયા 10 વર્ષ પૂરા થાય છે, અહીંયા સુધી રહેશે. આટલી એની સ્થિતિવાળું કર્મ એ જીવે બાંધ્યું છે. તો એનો ઉદયકાળ સમજો કે અહીંયા છે, અબાધા કાળ આટલું છે, અહીંયાથી આટલું, અને અહીંયાથી એનું ઉદય સ્ટાર્ટ થશે. પણ હવે જીવ ઉદ્વર્તના કરે છે, આ ઉદ્વર્તનાકરણ કરે છે આ સેમ કર્મનું, અને આ જો એ સ્થિતિમાં અભિવૃદ્ધિ એટલે કે વધારે છે કર્મની સ્થિતિ, એટલે 10 વર્ષની સ્થિતિવાળા કર્મને એને વધારીને કેટલું કરી દીધું? 100 વર્ષ જેટલું આટલું મોટું કરી દીધી સ્થિતિ, ઓકે, 100 years જેટલું, અથવા તો 10,000 સમજી લો ને, સમજો કે વધારે કરી દીધી છે 10,000 years જેટલી સ્થિતિવાળો આટલી મોટી એણે કરી દીધી, ટ્રાન્સફોર્મ કરી દીધી ઉદ્વર્તનાકરણ દ્વારા. તો હવે 10,000 વર્ષવાળો સ્થિતિવાળો જે આ કર્મ છે તો એનો અબાધા કાળ ક્યારે આવશે? વધી જશે ને, પહેલા વાળા કરતાં વધી જશે ને. એટલે 10 years વાળું અહીંયા હતું અબાધા કાળ, આ પોઈન્ટ ઉપર હતું અબાધા કાળ, એટલે અહીંયા સુધી હતું અને પછી ઉદયમાં આવશે અહીંયાથી. પણ હવે 10,000 વર્ષવાળી સ્થિતિવાળું આટલું કરી દીધું, વધારી દીધું, તો અબાધા કાળ પણ વધી જશે ને બાય કેલ્ક્યુલેશન. એ પણ આપણે ભણ્યું હતું કેલ્ક્યુલેશન. તો એનું અબાધા કાળ પણ અહીંયા બાંધ્યું છે ને અહીંયાથી કરીને સમજો આટલો વધારે વધી ગયું.
તો અબાધા કાળ પણ વધી જશે. એટલે બીજા વર્ડ્સમાં શું કહી શકાય કે એનું ઉદય હવે અબાધા કાળ બાદ થશે ને, એટલે ઉદય અહીંયા થશે. બરાબર, મોડું થશે. જે અહીંયા બતાવે છે કે વહેલું ઉદયમાં આવવાનું હોય તેને મોડું ઉદયમાં લાવવું, એટલે એ પણ કંઈ સારું નથી ને. અહીંયા તો સ્થિતિ વધી ગઈ છે. બરાબર, એટલે સ્થિતિમાં અભિવૃદ્ધિ થઈ, એના સાથે સાથે અબાધા કાળ પણ વધી ગયું, અને એના કારણે શું થયું, અહીંયા વહેલું ઉદયમાં આવવાનું હતું અહીંયા, તો એ હવે ઉદયમાં આવશે ક્યારે, મોડું આવશે. એટલે લાંબુ ઉદયકાળ અબાધા કાળ વધી ગયું, એના કારણે ઉદયમાં પણ લેટ આવશે. પણ ક્યાર સુધી પછી ઉદયમાં આવશે લેટ, અને પછી રહેશે કેટલા વર્ષો, જેટલું વધાર્યું છે એટલું, આખો સ્થિતિ જેટલી વધારી છે તે આટલા ટાઈમ સુધી રહેશે આત્મા ઉપર ચોંટીને, એટલે એને કહેવાય ઉદ્વર્તનાકરણ. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે, એટ કાંદિવલી આર શ્રુત ધ્યાન રીરાઇટ થાય, શ્રુત જ્ઞાન રીરાઇટ થાય, ધેર વી શુડ યુઝ આર મની. કરેક્ટ, તો આ કરેક્ટ છે કે આ ત્યાં શ્રુત લેખનના કાર્ય જે આપણે થતા હોય, આપણને ખ્યાલ આવે ને, ત્યાં રીરાઇટ કરતા હોય જીનાગમ, તો ત્યાં આપણને પૈસા લખાવવાના એ થઈ શકે તો એ કરવાનું, અથવા તો જે મટીરિયલ્સ હોય એના માટે પૈસા આપવાના, કે પોતે લખવાનું, પોતાની રાઇટિંગ સારી હોય તો પણ ત્યાં ક્યાંક પૂછતા હોય છે, તો તે પણ કરી શકાય. એટલે જેવી રીતે આપણને જેવી જેવી જે શક્તિઓને અનુકૂળતા હોય તે એવી રીતે શક્તિ ગોપવ્યા વિના આપણને શક્તિ ઇનફેક્ટ ન હોય તો પણ ફોરવીને પછી આપણને બધું કાર્ય કરવાનું 7 ક્ષેત્રમાં. ઓકે, આટલા સુધી આપણું થયું. નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીનવચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મજયતિ શાસનમ. પ્રણામ.